સુરત કલેક્ટરને રાજકોટમાં ગેમ ઝોનની ઘટના મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં સુરત કોંગ્રેસ દ્વારા ઉચ્ચતમ ન્યાયાધીશ દ્વારા તપાસની માંગ કરવામાં આવી હતી। રાજકોટ શહેરમાં જે ડોમમાં આગ લાગી હતી એક માનવ સર્જિત દુર્ઘટના હતી અને એની અંદર ગુજરાતના નિર્દોષ નાગરિકો બાળકો મૃત્યુ પામ્યા છે અને એ પ્રશાસન સરકારની દેખરેખ હેઠળ ચાલતી આ ડોમ ની અંદર જે થયું છે એમાં સીધા મ્યુનિસિપલ કમિશનર, ત્યાંના પોલીસ કમિશનર અને ત્યાંના પ્રશાસિત અધિકારીઓ સીધા જિમ્મેદાર છે। તેઓની ઉપર ન્યાયિક તપાસ થવી જોઈએ, ગુનાહિત પ્રવૃત્તિની તપાસ થવી જોઈએ। અમે રાજ્યપાલ શ્રી પાસે એવી માંગણી કરી છે કે ગુજરાતના ઉચ્ચતમ ન્યાયાલય એટલે હાઈકોર્ટના જજ પાસે આ ઘટનાની તપાસ થાય અને એની સખતમાં સખત સજા થાય એવી માંગણી લઈને અમે એક રાજકીય પક્ષ અને ગુજરાતના નાગરિકો વતી માંગણી કરવા આવ્યા હતા। આવી અનેક ઘટનાઓ ગુજરાતમાં બની રહી છે, પરંતુ આ અટકવાની નામ નથી લાગતું। ગુજરાત રાજ્યની અંદર જે સરકાર ચાલી રહી છે એ સરકારનું કોઈ પણ સંસ્થા ઉપર નિયંત્રણ નથી। અહીં જંગલ રાજ જેવું ચાલે છે। પૈસા ઉઘરાણી, શાસક પક્ષના નેતાઓના મેણા પીપળા અને ભ્રષ્ટાચારથી ડૂબેલી આ તંત્ર ખૂબ જ લોકોના માટે જીવ જોખમવાર છે। આવા ડોમ હોસ્પિટલ તરીકે, સ્કૂલ તરીકે, કોલેજ તરીકે કે રેસ્ટોરન્ટ તરીકે કે જીમ તરીકે જે જીવતા જાગતા સ્મશાન ઘાટ જેવી રીતે ચાલી રહ્યા છે, આ વારંવાર આ જે ઘટના બની હતી ગુજરાતની પ્રજા ખૂબ ગુસ્સો છે અને આ સરકાર જે પણ એ કરે છે એ કામ ચલાવ બાબત હોય છે। એ લોકોને ખાલી મગરના આંસુ બતાવે છે અને અઠવાડિયા પછી પાછા આ ડોમ ચાલતા થઈ જાય છે। 5 વર્ષ વીતી ગયા, હજુ ન્યાય નથી મળ્યો, તો શું આ લોકો ન્યાય મળશે? અમે એ જ માંગણી કરવા આવ્યા છે કે સરકાર વારંવાર તપાસ કમિટીઓ બનાવે છે, એનું પોટલું બનાવે છે અને અભરાઈએ ચડાવી દે છે। તો આ બાબતસરની તપાસ હાઈકોર્ટના ન્યાયાધીશ પાસે થાય, જેથી લોકોને ન્યાય મળે અને ન્યાયની અંદર લોકોનો વિશ્વાસ રહે। કારણ કે અમે સરકાર પર કોઈ એવી અપેક્ષા રાખતા નથી, કારણ કે જંગલ રાજ ચાલે છે અને આ જંગલ રાજ શાસક પક્ષના નેતાઓના મેણા પીપળામાં ચાલે છે ને ભ્રષ્ટાચારથી ચાલે છે।